પત્ની પણ વંદનીય છે, એ પણ પૂજનીય છે. અને આજ સુધીમાં તમે શાસ્ત્રોના પાના ખોલો ને તો એની અંદર એક વાત લખી છે, અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. અહલ્યા દ્રૌપદી સીતા તારા અને મંદોદરી આ 5 કન્યાઓ એવી છે કે એવી પતિવ્રતાપણું એણે નિભાવ્યું છે કે એને તમે યાદ કરો તો મહાપાતક નાશનમ, મહાપાપ જે તમારા હાથેથી થયું હોય ને તો એ પણ નાશ પામે. પત્ની આવી હોય, પણ આજના સમયમાં હાર્દિક પંડ્યાને મળીને આવી પણ પત્નીઓ છે. બોલો પત્ની કેવી હોય? હાર્દિક પંડ્યાને મળી એવી પાડો હા, એવી ન હોય લૂંટેરી દોલન બધું લઈને વહી જાય અને પછી કે તમે કોણ ને હું કોણ. પત્ની તો સાહેબ એવી હોય કે જ્યારે પુરુષના જીવનની અંદર ચડતી પડતીનો સમય આવે, એના જીવનની અંદર પણ 25 તારીખે હપ્તા ગોતવાના ન ભેગા થતા હોય તે દિવસે સ્ત્રી એવું કહેતી હોય કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. જેમ જ્યારે નોટબંધી થઈ અને મેં હાચવી રાખ્યા હતા અને એમાંથી જે ઘર આવેલું હતું, આવી મારી પાસે નાની નાની તમે જ આપેલી રકમ છે એ પડી છે, અથવા તો મારી પોતાની જાતે કમાયેલી રકમ છે ને એ પડી છે, તમે ચિંતા ન કરો. આ મંદીના સમયમાંથી જ્યારે પસાર આખું વિશ્વ થઈ રહ્યું છે, મેં ગુજરાત કરીને ખાસ આપણો પ્રદેશ આ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તમે ચિંતા ન કરો. આ ગળામાં પહેરેલું 5 તોલા મંગળસૂત્ર છે ને એ તમારા જ નામનું છે, તમે નહીં હોય તો કોના નામનું પહેરશું? કદાચ એને પણ જો તમારી જરૂર પડે ને તો તમે એને બેંકના લોકરમાં મૂકી આવો, પણ અત્યારે તમારો સાથ આપવો, તમારો હોંકારો દેવો ને એ મારી પહેલી ફરજ છે સાહેબ. તમારે માંગણે જો ઘરની સ્ત્રી, ઘરની વહુવારો પત્ની આવી હોય ને તો એને પત્નીનો દરજ્જો આપી શકાય.